નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ 7ના ગુજરાતી વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે ભાગ નંબર 7ના કાવ્ય નંબર 20 જાદુઈ થેલો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે। પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના ઉત્તર લખો। નંબર 1, અનુષ્કા નાની પણ રાઈનો દાણો। તો જવાબ આવશે બ, અનુષ્કા એક ખુમારી વાળી છોકરી હતી। નંબર 2, PMRBP એટલે તો જવાબ આવશે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર। નંબર 3, જોશીદાદાએ સાર્થકના વાસામાં ધબ્બો માર્યો કારણ કે સાર્થક ખૂબ પાકો હોવાથી દાદાજીએ વહાલપૂર્વક ધબ્બો માર્યો। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે PDF અને બુક મેળવી શકો છો। બુક મેળવવા માટે આ કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને PDF આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો। પ્રશ્ન 2, આપેલ કોષ્ટકની વિગતને આધારે પ્રશ્નોના ઉત્તર લખો। જોઈએ, અહીં તમને કોષ્ટક આપેલું છે તે પરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે। નંબર 1, સુપર ઓવરમાં કોનો વિજય થયો હશે? સુપર ઓવરમાં ભારતનો વિજય થયો। નંબર 2, કુલ કેટલા બેટ્સમેનો છે તેમના નામ લખો। 5 બેટ્સમેનો છે, વિરાટ કોહલી, શિવમ દુબે, ડેવિડ વોર્નર, ટ્રાવિસ હેડ, સ્ટીવ સ્મિથ। નંબર 3, કયા બોલરે ઓછા રન આપ્યા છે? કેટલા રન? જસપ્રીત બુમરાહ ઓછા 13 રન આપ્યા છે। નંબર 4, સૌથી વધુ રન કોણે કર્યા? કેટલા રન કર્યા? સૌથી વધુ રન વિરાટ કોહલીએ કર્યો, તેણે 11 રન કર્યા છે। નંબર 5, બંને ટીમના કુલ કેટલા એક્સ્ટ્રા રન આવ્યા? ક્યાં ક્યાં? બંને ટીમના કુલ 13 રન એક્સ્ટ્રા આવ્યા। 9 રન વાઇડના અને 4 રન લેગ બાયના। નંબર 6, કુલ કેટલા બેટ્સમેન આઉટ થયા? કેવી રીતે આઉટ થયા? 2 બેટ્સમેન આઉટ થયા, વિરાટ કોહલી રન આઉટ અને ડેવિડ વોર્નર કેચ આઉટ। નંબર 7, ડેવિડ વોર્નરને કોણે આઉટ કર્યો? તે કેવી રીતે આઉટ થયો? ડેવિડ વોર્નરને જસપ્રીત બુમરાહે આઉટ કર્યો, તેનો કેચ રોહિત શર્માના હાથે થયો, તે કેચ આઉટ થયો। નંબર 8, શું આ મેચ રોમાંચક છે? કેવી રીતે? હા, કારણ કે જો છેલ્લા બોલ પર જીતવા માટે 6 રનની જરૂર હતી અને જો 6 રન લાગી જાય તો ઓસ્ટ્રેલિયા જીતી જાત। પ્રશ્ન 3, અને કારથી શબ્દનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો। જોઈએ, અહીં તમને વાક્યમાં પ્રયોગ કરી અને આપેલો છે, જે તમે અહીં જવાબ સાથે જોઈ શકો છો। વાર, અઠવાડિયાનો એક દિવસ, વાર પ્રમાણે, વાર ફેરો, હાર પરાજય અને ગળામાં પહેરવાની માળા। પ્રશ્ન 4, આપેલા પ્રશ્નોના ઉત્તર લખો। નંબર 1, દાદાજીના થેલાને જાદુઈ શા માટે કહ્યો હશે? તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો અને તમારા પુસ્તકમાં લખી શકો છો। નંબર 2, દાદાજીનું વર્ણન 2-3 વાક્યમાં કરો। નંબર 3, બહાદુરી પુરસ્કાર માટે બાળકોની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે? તેમનો જવાબ પણ અહીં આપેલો છે, જે તમે જોઈ શકો છો। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો। નંબર 1, અનુષ્કા જોલી વિશે લખો। ત્યાર પછી નંબર 2 છે શૌર્ય જીતની સિદ્ધિનું વર્ણન લખો। તેમનું વર્ણન અહીં આપેલું છે, જે તમે જોઈ શકો છો। પ્રશ્ન 6, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો। નંબર 1, દિવસ રાત જોયા વગર તેને ખૂબ મહેનત કરી અને દિવસ અને રાત જોયા વગર તેણે ખૂબ મહેનત કરી। નંબર 2, જયદીપે ખૂબ મહેનત કરી પણ નિષ્ફળ ગયો છતાં। જયદીપે ખૂબ મહેનત કરી છતાં નિષ્ફળ ગયો। નંબર 3, વરસાદ વરસતો હતો છતાં રમત ચાલુ રહી તો પણ। વરસાદ વરસતો હતો તો પણ રમત ચાલુ રહી। નંબર 4, તમારે ચા અથવા કોફી બંનેમાંથી એક તો લેવું જ પડશે કે? તમારે ચા કે કોફી બંનેમાંથી એક તો લેવું જ પડશે। નંબર 5, રસ્તો ભીનો હતો એટલે વિદિત લપસી પડ્યો, તેથી રસ્તો ભીનો હતો તેથી વિદિત લપસી પડ્યો। પ્રશ્ન 7, નીચે કેટલાક મનની લાગણી કે ભાવને વ્યક્ત કરતા શબ્દો આપ્યા છે, તેનો ઉપયોગ કરી વાક્ય બનાવશો। જોઈએ, નંબર 1, હર્ષ,
હર્ષવાચક વાહ વાહ, વાહ તમારો આકર્ષક પ્રોજેક્ટ તો ઘણો શાનદાર છે. નંબર 2 આશ્ચર્યવાચક ઓહો ને, ઓહો આ તો ખરેખર અદ્ભુત દ્રશ્ય છે. નંબર 3 શોકવાચક અરે રે ના હાય, અરે હાય હાય આ તો ખૂબ જ ભયંકર ઘટના બની ગઈ. નંબર 4 ધન્યવાદવાચક સરસ, શાબાશ શાબાશ તારી મહેનત આખરે રંગ લાવી. નંબર 5 ક્રોપવાચક ચૂપ બસ, ચૂપ બસ હવે વધારે કંઈ બોલવું નહીં. પ્રશ્ન 8 તમારા દાદા દાદી કે વડીલો પાસેથી સંભાળેલી કોઈ એક વાર્તા લખો. જે વાર્તા અહીં તમને લખી અને આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. પ્રશ્ન 9 પરિચ્છેદનું વાંચન પ્રતિ મિનિટ 70+ શબ્દોની ઝડપથી કરો અને સમય નોંધો. તો વાંચેલા શબ્દો છે 50, સમય છે 1 મિનિટ. તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.